સાબરકાંઠાના જિલ્લાઓમાં પણ બજારો સજ્જડ બંધ રહી હતી। આતંકી હુમલાના વિરોધમાં હિંમતનગરમાં વેપારીઓએ બજારો સજ્જડ બંધ રાખી। ટાવર રોડ, ગાંધી રોડ, જૂના અને નવા બજાર સહિતના વિસ્તારો બંધ રહ્યા। વેપારી એસોસિએશન તરફથી સ્વયંભૂ આ બંધ પાડવામાં આવ્યું છે। ગત મંગળવારના રોજ જમ્મુ કાશ્મીર ખાતે થયેલા આતંકી હુમલામાં 28 વ્યક્તિઓની નિર્મમ હત્યા આતંકવાદીઓ દ્વારા કરી દેવામાં આવી છે। આના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે। ત્યારે હિંમતનગર શહેરના જે વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। અત્યારે હાલ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હિંમતનગર શહેરનું જે મુખ્ય બજાર ગાંધી રોડ, જે જૂના બજાર વિસ્તાર છે તે વિસ્તાર અત્યારે હાલ સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે। વેપારી એસોસિએશન દ્વારા સજ્જડ બંધ પાડવાનો એક નિર્ણય કરવામાં આવ્યો હતો ને આ નિર્ણયના ભાગરૂપે આજે સવારથી જ તમામ ધંધા રોજગાર અત્યારે હાલ ઠપ જોવા મળી રહ્યા છે। હિંમતનગર શહેરના આ બજાર વિસ્તારની અંદર જે વેપારીઓ જે અત્યારે હાલ બંધ પાડ્યો છે, સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે। તમામ દુકાનો, તમામ રોજગાર અત્યારે હાલ બંધ જોવા મળી રહ્યા છે। જે પ્રકારે જે વેપારીઓ છે તે વેપારીઓ આમ તો આડા દિવસે પોતાનો ધંધો રોજગાર સવારે 8 કલાકથી ધમધમતો હોય છે અને પોતાની જે દુકાનો છે તે દુકાનો શરૂ કરી દેતા હોય છે, પરંતુ જે આ ઘટના બની છે તે ઘટનાના પગલે હાલ તો આ તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી રહી છે। જે પ્રકારે જે વેપારી એસોસિએશન હતું તેને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સાથોસાથ હિંમતનગર સહિત તલોદ, પ્રાંતિજના પણ બજારો અત્યારે હાલ બંધ જોવા મળી રહ્યા છે। માર્કેટયાર્ડ હોય, સામાન્ય બીજા ધંધા રોજગાર હોય, તમામ ધંધા રોજગાર અત્યારે હાલ બંધ જોવા મળી રહ્યા છે। જે પ્રકારે અહીંના વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેને લઈને અત્યારે હાલ આ બજાર વિસ્તારના જે વેપારી એસોસિએશનના પ્રમુખ છે તે આપણી સાથે જોડાયા છે। તેઓ સાથે સીધી જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ પ્રમુખ છો, બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો તો શું કહેશો? ગત મંગળવારે જે આતંકવાદીઓ દ્વારા જે નિર્મળ હત્યા કરવામાં આવી, 28 હિન્દુઓને મારી નાખવામાં, એ બદલ અમારા તમામ નવા બજાર ગાંધી રોડ એસોસિએશન તરફથી બંધ પાડવામાં આવ્યું છે। અને હું સરકારને, ભારત સરકારને અપીલ કરું છું કે આ લોકોને એમને સજા થાય, એવી સજા થાય કે ભવિષ્યમાં લોકો યાદ કરે। આપ શું કહેશો જે પ્રકારે આ બંધ પાડવામાં આવ્યું છે? આ જે આતંકવાદી હુમલો થયો એ બદલ તમામ બજારવાળાએ પોતાનો શોક જાહેર કર્યો છે અને આખા દિવસનું બંધનું એલાન પાડેલું છે। અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આમાં કડકની કડક સજા થાય, કાર્યવાહી થાય, તે જે બીજી વખત કોઈ આવું કૃત્ય કરતા વિચાર કરે, અને એના માટે હું સરકારને નિવેદન આપું છું, અપીલ કરું છું ખાસ। આ હતા જે નવા બજાર, જૂના બજાર અને ગાંધી રોડના જે વેપારીઓ, તેઓ દ્વારા જે આજે બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે। સાથે જ વેપારીઓ દ્વારા એક સરકારને અપીલ કરવામાં આવી છે કે જે આ લોકો દ્વારા, જે આતંકવાદીઓ દ્વારા જે આ હુમલો કરવામાં આવ્યો છે, જે નિર્મમ હત્યા કરવામાં આવી છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। દર્શન પટેલ, ABP અસ્મિતા, હિંમતનગર।